નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સરસ વાર્તા સાંભળીએ. આ વાર્તા દેખાવમાં ભલે નાનકડી લાગે, પણ એની અંદર જીવનનો એક બહુ મોટો પાઠ છુપાયેલો છે. તો તૈયાર થઈ જાઓ, આપણે મળવા જઈ રહ્યા છીએ ધનભાઈને અને જાણવાના છીએ એમની આખી સફર વિશે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું એવું બની શકે કે કોઈ મહેનત જ ન કરે અને છતાં એકદમ સુખી સંતોષી જીવન જીવી શકે? આ જ સવાલ છે જે ધનભાઈની આખી વાર્તાનો પાયો છે. અને સાચું કહું તો આ સવાલ આપણને બધાને ક્યાંક ને ક્યાંક વિચારતા કરી દે છે. આપણી આખી વાતનો આધાર છે આ એક સુંદર ચિત્ર. ભલે આ એક જ પાનું દેખાતું હોય, પણ આની અંદર ધનભાઈની આખી જિંદગીની કહાણી સમાયેલી છે. એક એવા માણસની સફર જે પહેલાં આળસુ હતો અને પછી એક આદરણીય વ્યક્તિ બન્યો. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં મળીએ આપણા મુખ્ય પાત્ર ધનભાઈને. જોઈએ કે એમની જિંદગીમાં એવી તે કઈ સમસ્યા હતી જેણે આગળ જતાં બધું જ બદલી નાખ્યું. ધનભાઈની સમસ્યાનું મૂળ એકદમ સીધું અને સાદું હતું. એ હતા આળસુ. કામ કરવું એમને જરાય નહોતું ગમતું અને એમની આ એક જ આદત એમના આખા જીવનની દિશા નક્કી કરી રહી હતી. અને જો મહેનતથી બચવા માટે પણ ધનભાઈ પાસે એકદમ પાક્કો પ્લાન હતો. એમની રોજની યોજના સાવ સિમ્પલ હતી. બસ કોઈ પાડોશીનું ઘર શોધી કાઢવાનું અને બરાબર જમવાના ટાઈમે જ ત્યાં પહોંચી જવાનું, એટલે મફતમાં જમવાનું મળી જાય. કેવી ચાલાકી! પણ આવી યુક્તિ ક્યાં સુધી ચાલે? હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. ચાલો જોઈએ કે ગામના લોકોએ ધનભાઈની આ રોજની આદત પર શું પ્રતિક્રિયા આપી. અને પછી એ દિવસ આવ્યો જ્યારે આખા ગામે ભેગા મળીને એક નિર્ણય લઈ લીધો. બધા કહે, ધનાને ખાવાનું ન આપો. બસ આ એક વાક્ય ધનભાઈના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. અને એનું પરિણામ શું આવ્યું? જેઓ મફતનું ભોજન મળવાનું બંધ થયું, ધનભાઈની તો દુનિયા જ વિખેરાઈ ગઈ. ભૂખ્યા અને સાવ એકલા, એમને ક્યાં જવું એની પણ ખબર નહોતી. બસ આમ તેમ ભટકવા લાગ્યા. આ કદાચ એમના જીવનનો સૌથી ખરાબ સમય હતો. અને બસ અહીંથી જ ધનભાઈની અંદરની યાત્રા શરૂ થાય છે. હવે એમની પાસે કડવી હકીકતનો સામનો કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો બચ્યો નહોતો. આપણે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ચારે બાજુથી મદદ મળતી બંધ થઈ જાય ત્યારે શું થાય? ધનભાઈની જે હાલત થઈ એ આપણને એ જ શીખવે છે કે જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે પોતે જ પોતાના પગ પર ઊભા રહેવું પડે છે. અને કહેવાય છે ને કે ભૂખ અને એકલતા બધું શીખવી દે. ધનબાઈને પણ જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો. એમને આખરે સમજાઈ ગયું એક સાવ સાદું પણ બહુ જ શક્તિશાળી સત્ય, કે જો પેટ ભરવું હોય તો કામ તો કરવું જ પડશે. મહેનત વગર છૂટકો નથી. અને જેવી આ સમજણ આવી, ધનભાઈના જીવનમાં જાણે કે એક ચમત્કાર થયો. હવે વાર્તાનો સૌથી સારો અને પ્રેરણાદાયક ભાગ શરૂ થાય છે. ચાલો આપણે એમના આ અદ્ભુત પરિવર્તનને જોઈએ. અહીંયા જુઓ, આ બદલાવ કેટલો મોટો છે. પહેલાં ધનભાઈ કેવા હતા? બીજા પર આધાર રાખતા, દુઃખી રહેતા, કોઈ એમને બોલાવતું પણ નહીં. અને પછી કામ કરવાનું શરૂ કર્યું એટલે સીધા જ આત્મનિર્ભર બની ગયા, ખુશ રહેવા લાગ્યા અને બધા એમને માન આપવા લાગ્યા. આને કહેવાય સાચું પરિવર્તન, ખરું ને? આમ આ વાર્તાનો અંત સૌના માટે ખરેખર ખૂબ જ સારો રહ્યો. ધનભાઈ પોતાની મહેનતની કમાણીથી ખુશ હતા અને આખું ગામ એમને જોઈને ખુશ હતું. અને સૌથી મોટી વાત, બધાને સમજાઈ ગયું કે સાચું ગૌરવ તો પોતાના કરેલા કામમાં જ હોય છે. અને વાર્તા પૂરી થતાં આપણને આ એક શક્તિશાળી સંદેશ આપી જાય છે, જે કદાચ ધનભાઈના જ શબ્દો હોઈ શકે. આળસ તો ના કરીએ કદી, મહેનત કરવાની આ સદી. આ વાર્તા ભલે જૂની અને સાવ સાદી હોય, પણ એ આપણને એક બહુ જ ઊંડો સવાલ પૂછી જાય છે. આજની દુનિયામાં જ્યાં આપણી પાસે દરેક વસ્તુ માટે સરળ રસ્તાઓ છે, ત્યાં કામના ગૌરવનો ખરો અર્થ શું થાય? આ વિચાર સાથે જ આપણે આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.